की चामुंड मात की सत्यनारायण देव की पाछ बोला पण पंचामृत કરાવી અહીંયા કામ લાગશે ખોટું આ તો વધશે જ એટલું હા તો ના ખાલી જાય अपने अपने माता पिता की वंदना स्वस्ति नाहि स्वस्ति ना सर्व ત્રાસ એક તો ઈ મોટો એક આપી દીયો અહીંયા છે નામની પર મૂકી દીધો हरि ओम भाद्रवण सुमदा देवी मोक्षवजी जत्रा तीरे गंगे सटावाग्यु सत भविष्ये महि देव हितजदा हरि ओम ध्रुव शांति रत्न गुरु शांति परमात्माय शांति प्रतवे शांति राय शांति रोधाय शांति शांति विश्वदेवे शांति ब्रह्मणे शांति सेवाव्योये शांति शांति समा शांति હવે સારી કલ્પે વ્યક્તિ નતે અષ્ટવૃત્તિએ કલયુગે પ્રથમ ચરણે પ્રથમ ગુલોકાએ ભરતખંડે દંડે કારણે અપોરિતા બ્રાહ્મણ દેશે કન્યાકુમારી દગાચી મોટી સાંકળી તમારું પોતાનું નામ બોલવાનું તમારા પપ્પાનું નામ બોલવાનું તમારી અટક બોલવાની તમારું ગોત્ર યાદ હોય તો ગોત્ર બોલવાનું બ્રહ્મા દેશે કન્યાકુમારી ગોદાવરી તીર્થે ઉદય નર્મદા થાય અમુક સત્વરે અમુક કાયમે અમુક માસે અમુક ઋતે અમુક વક્ષે અમુક વાસરે અમુક સ્થિતિએ દેવગુરુ શિષ્ય રાજસ્થાન ક્ષેત્રો સત્ય એનું ગ્રહ વિશેષણ કલચા પૂજન દીપ પૂજન સૂર્ય પૂજન કરીએ છીએ આમાં કરાવીએ હવે ગીરે ડાબા હાથમાં ચોખા રાખવાના અભૂતાય એ ભૂતાય એ ભૂમિ સંસ્થાય એ ભૂતાય વિઘ્નકર્તા નમો નમાય શિવાય જ્ઞાય પ્રકૃતાય ભૂતાની પિતાની સર્વદેવતાએ સર્વમૃત પૂજો કામ ચાર દિશામાં આ ચોખા ચાટી દેવાના માતાજીનું નામ લઈ કુળદેવીનું નામ ચાટ પૃથ્વી દયા દુકાલોકો દેવી જ વિષ્ણુતાજી તત્વ ધારણામાં દેવી પવિત્ર કરું છું આ ધરતીમાંથી નીચે મૂકી દેવાના પગે લાગી લેવાનું હવે આપણે ભૈરવ દાદાને યાદ કરવાના એ ભૈરવ દાદાની કાર્ય કરીએ અમારું કામમાં વિઘ્ન ન આવવું જોઈએ એટલે ભૈરવ દાદાને યાદ કરવા પડે ઈષ્ટદત્તા મહાકાલે કલ્પાંતે દેવમુનિ પમ ભૈરવાય નમો નમસ્તુતે આ દિશામાં છાંટી દેવાનું પછી ફૂલ ચોખા રાખી કળશનું ધ્યાન ધરવાનું ઓમ મકરંત પાત્કાય પ્રતિસ્મરમ આવ્યામી પ્રતિસત સિચ વરુણ યાદેવી પુષે નમો નમઃ છાંટી દેવાનું નાખી મૂકી દેવાના આ કળશને નાળું બાંધી દેવાનું ચાર દિશામાં ચાંદલા કરી દેવાના ચાર દિશામાં ચાંદલા કરવાના કળશો નહીં કરવાનો એમ કરવાનો આ પૂર્વે પૂર્વદાય નમઃ ઉત્તરે ઉત્તરાદાય
શ્યામ વેદાય નમઃ સર્વદેવાય નમઃ ઓમ પૂજ્યામી આવ્યામી સ્થાપ્યામી. બે આ કળશને આ રીતે હાથ અડાડી રાખવાના. ઓમ કલશે મુકે વિંટો કટે રત્રસમિતાય મૂર્તે તંત્ર સ્થિતો બ્રહ્માય મધ્યે માર્તુગણા સ્મૃતાય કલશે સુપ્ત સાગર સર્વ સપ્ત દીપ્ત વસુંધરા ઋતુવેદો યજુર્વેદો સામવેદો થર્વણ અંગેશ્વર સર્વર કમલાશ્વર સુમિતાય ગાયત્રી શાસ્ત્ર સાવિત્રી શાંતિ પુષ્ટિકરમ તથા આયુષ મમ્મ તુતિ કારકાય ગંગે ચ યમુના છે ગોદાવરી સરસ્વતી કાવેરી નર્મદા સિંધુ જલંધે સંધિત કર બ્રહ્માણી તીર્થન અને સ્વાની રવે સત્યમય દેવતીઓ દેવ દીવકારમ. ત્યારબાદ કળશનું પૂજન કરવાનું. કળશાને આપણે ફૂલ ચોખા નાખી દીધા, નાડું બાંધી દીધું, બરોબર. હવે આમાંથી એક ચમચી ભરી ડાબા હાથમાં રાખવાનું, મૂકવાનું, ના ચાર દિશામાં પાણી છાંટી દેવાનું. અપવિત્ર પવિત્ર એ સંસ્થાએ ગણપત્યાય નમસ્તુતે કાક્ષ સંમા વિદુર્તો છો. પછી આપણે દીવાનું આપણે કર્મના સાક્ષી આ કથા આપણે કરીએ એના સાક્ષી એને યાદ કરવાના. દીવાનું ધ્યાન કરી રાખો. ઓમ ભોદીપ્યે સ્વરૂપે કર્મ સાક્ષી આંધિકૃત્ય યાતમ કર્મ સામય્ય સપ્તા હૃદય સ્થિરો ભવ નમસ્કારમ સમર્પ્યામી. નંદન ચોખા ચડાવી દેવાના. લાવ પગે લાગી લેવાનું. એ દેવાદેવ અગ્નિદેવ ચોખા રાખી અને ગણપતિ બાપાનું ધ્યાન ધરવાનું. શેતાગણે શેતા વસ્ત્રે શીતે કસુંડે ઝેંઝરે શિરોધ્યો રત્નદીપે સુરતુર વિમલે રત્નસાઈ નમસ્તે દોષીભીતે ભાષા કુસંજા ભૂતિત વદિત ચંદ્રમૌલી ત્રિનેત્ર ધાની મિક્સ ગણપતિયા અમલ સમત ભવત. યા ગચ્છે ગચ્છે ગુજરાય જગતક્રીમ મહાપૂજા ગ્રહણ સમુક્ત. ઓમ ભૂગર્વસ્વ સિદ્ધિ બુદ્ધિ આવ્યામી થાપ્યામી પૂજ્યામી. આમાંથી ચમચી લીધો ગણપતિ બાપાને 5 ચમચી ચડાવવાનું. ઓમ આ ગચ્છે દેવી ગચ્છે 5 પેરી ચડાવો. આ ગચ્છે દેવી ગચ્છે તત્વ ગંગે યમને સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી સર્વ તીર્થ સ્નાનમ આત્મમ જલમ સમર્પયામી શુદ્ધ સ્નાનમ સમર્પયામી. આ ચમચી ચડાવીએ પાછું. એમાંથી 2 ફેરી 5 ફેરી પંચામૃત ગણપતિ બાપા ઉપર, રિદ્ધિમાં ઉપર, સિદ્ધિમાં ઉપર, બે ઉપર, બધા ઉપર ચડાવવાનું. યાગત છે જરાય જગતપતિએ ક્રીમ કર્ણા મહાપૂજા 3 ઉત્તમ. ઓમ ભૂગર્વસ્વ સિદ્ધિ બુદ્ધિ આવ્યામી તાપયામી પૂજ્યામી. મારી 2 ચમચી પાછું પાણી ચડાવી દેવાનું. પાણીની ચમચી ભરી રાખી. કે બાંધણી મને પાણી નાખ્યા વખતે ખાલી ધાણા કરીને આ સાંજની પાણી નાખી હતી મને બોલી લે એ કપને હમણાં ધોગળની પાસે બસ પાડે લીંબુ કાઢીને છે વાત ઓમ ઉષ્ણારાય નિમતે સર્વ ગંધોત્ર સ્નાનમ જલમ સમર્પયામી. ત્રણેય ઉપર ચડાવવાનું. પાછું 2 ચમચી પાણી જવાનું.
ઓમ આચરમ જલમ સમર્પયામિ. ઓમ શુદ્ધમ જલમ સમર્પયામિ. પાર્થ પાર્થે સમર્પયામિ. પાછી ચમચી પાણી ભરી રાખો ભગવાનને. અબીલ ગુલાલ કંકુ તે સમસ્ત સર્વ. પાછી 2 ચમચી પાણી ચડાવવાનું. આચરમ જલમ સમર્પયામિ. શુદ્ધ જલમ સમર્પયામિ. પછી પાછું આપણે દહીંથી સ્નાન કરાવતા એમ 2 ચમચી પાછું ચડાવવાનું. દહીં દૂધ મૂત્ય દુત્યત્ય મધપૂર્વક મહાવત્ય ગણપતે કૃપા સિંધો તાત્સય ગળગણતા ઓમ બહુ વર્ષ 2 ચમચી ચડાવવાનું. પાછું 2 ચમચી પાણી ચડાવવાનું. ઓમ બહુ વર્ષ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપત્યાએ મતપૂર્વક સમર્પયામિ. આચરમ જલમ સમર્પયામિ. શુદ્ધ જલમ સમર્પયામિ. પાછું 2 ચમચી પાણી ચડાવવાનું. ઓમ ગંગે સરસ્વતી રેવાપુષે નર્મદા જલે પ્રયુક્ત માયાદેવે યજ્ઞ શાંતિ પરમેશ્વર. ઓમ ભૂ વર્વસ્વ શુદ્ધિ બુદ્ધિ શ્રી મહાગણપત્યાય નમઃ. વરુણ સ્નાન સમર્પયામિ. પછી આપણે પાછું દૂધથી સ્નાન કરાવતા હોય ગણપતિ બાપાને. એ મનમાં ધારણ કરીને પાછું આ પંચામૃતથી સ્નાન કરાવવાનું. કામધેનુ સમદુદ્ય દોષિત્ય પ્રદ્યદમ પ્રયો દાદીમાં દેવસ જ્ઞાનમ પ્રતિગ્રહમ. ઓમ ભૂર્વસ્વ ઓમ ભૂર્વસ્વ શ્રી મહાગણપત્યાય નમઃ. ઓમ શુદ્ધ જલમ સમર્પયામિ. ઓમ આચરમ જલમ સમર્પયામિ. પાછું આપણે 2 ફેરી દહીંથી સ્નાન કરાવતા હોય એવું મનમાં ધારણ કરવું. દધી ક્રાવંડ કારિકે જીષ્ણુ ભવેશ્ય વજીષણમ સુરભીનું મુખ્ય ખંડારિતમ. ઓમ દક સ્નાનમ સમર્પયામિ. ચંદ્રવાલે મહાકંડે 2 ફેરી પાણી ચડાવવું. એટલે કે સ્નાનમ મર્યાદિત તીર્થ પ્રતિગ્રહમ. ઓમ ભૂર્વસ્ય સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપત્યાય દધી સ્નાનમ સમર્પયામિ. દધી સ્નાન શુદ્ધ સ્નાનમ સમર્પયામિ. આચરમ જલમ સમર્પયામિ. ત્યારબાદ આપણે ઘીથી ગણપતિ બાપાને નવરાવતા હોય એવું ધ્યાન ધરવાનું. 2 ચમચી પંચામૃત ને 2 ચમચી પછી વાય પાણી. આજ્યમ સુભગ્રમ મહારામ આજ્યે પ્રતિષ્ઠમ આજ્યે પવિત્ર પરમ સ્નાનમ પ્રતિગ્રહમ. ઓમ ભૂર્વસ્વ શુદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપત્યાય નમઃ. ધૂત સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલમ સમર્પયામિ. આચરમ જલમ સમર્પયામિ. હવે અહીંયાથી ધીમે ધીમે ગણપતિ બાપા ઉપર આપણે ધાર કરવાની. ધીમે ધીમે રમણીય શીર્ષા દેવી ગૌરી પુત્ર વિનાયકમ ભક્તાવાસે શ્રીયમ કામાર્તે સિદ્ધે પ્રથમ વક્રતુંડ ચ એકદંત દ્વિક્રમ તુત્યા પ્રતીક્ષા ગજ કંતમ ચતુરમ લંબોદર પંચમી શ્રેષ્ઠ વિક્રમેચમ સપ્તમ વિઘ્નરાજ ધ્રુમણ તથાષ્ટમ નવમે બાલચંદ્ર દસમે તું વિનાયકમ. ઓમ ગંગણપતિએ નમઃ. એક દંત વિઘ્ને વક્ર તુંડાય ધીમહિ તન્નો પ્રચોદયાત. હવે ડાબા હાથમાં કળશો લઈ લેવાનો. જમણા હાથમાં ગણપતિ બાપાને લઈ લેવાના. હાઈકલાથી સ્નાન કરાવી દેવાનું. એને સ્નાન કરાવી ને પછી રીધિ શ્રીમાને સ્નાન કરાવવાનું. નવ વિઘ્ન ભય તત્સ્ય સર્વ સિદ્ધિએ પરમપ્રમ વિદ્યાર્થી લપ્તે ધનાધની ધનોહ. ઓમ પુત્ર લપ્તે પુત્ર મોક્ષિત લપગતિમ જપતે ગણપતિ સ્તોત્રો સંડ ભીષ્માએ ફલંબતે સ વત્નવે સિદ્ધ્ય લપ્તે નાચંદ્ર. જ્ઞાની મૂકવાના. મને ધોઈને આપો ને પાછા ના. લપ્તે સ્વસત્રણે સિદ્ધિ ચ ચલતે નાત્ર સંતો અષ્ટભયો બ્રાહ્મણે લેખી થાય. શુદ્ધ સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલમ સમર્પયામિ.
બેન જણાવી દઉં. એક 5 મિનિટ આને છે ને લાવું લઈએ જરા કોડા આવી જાય ને આપણે જૂની કરવાની ગણપતિ બાપાને ગણપતિ બાપાની જૂની કરાવી દેવાની. કામ લાગી તો વધારે મંગાવી ચાંદલો કરી ગયો ત્રણેયની આમાંથી ચોખા લગાડી દેવાના. પટે દેવ માયા દાતા નિંદાના ઓમ ભોરસ્ય શુદ્ધિ બુદ્ધિ સહિત હા હવે જરાક અંદર હવે અમને શું કરી આવો ગણપતિ બાપાની ફૂલ અને ચોખાથી આરતી શ્રાય શુભરાય સુરેશ્વરાય વિધારાય વિકટાય વામનામ રક્તપ્રસન્ના કરો નમસ્તે નમસ્તે બ્રહ્મરૂપાય વિષ્ણુપતે નમસ્તે રૂપાય પરિરૂપાય નમઃ વિશ્વરૂપ સ્વરૂપાય નમસ્તે બ્રહ્મણે ચારણે ભક્તિ દેવાય નમો નમસ્તે વિનાયકે લંબોદર નમસ્તુ સતતમોપદય પ્રિય નિવદ કુમ સર્વદેવે કપુ સર્વદા ઓમ ભૂર્વસ્વ તત્સવિતવે ભગવદેશ્વરી અહીંયા પાછળ આવું જરાક પાછા એટલે આ પ્રાર્થના કરીએ તમારો. આમાં ફૂલ મૂકી પાણીની ચમચી ધારા વળી દેવાની, આમાંથી પાણી ભરી આરતી ભગવાનને દઈ દેવાની. આરતી જમણી હાથે આરતી દઈ દેવાની ગણપતિ બાપાને, બે હાથે આત્માના આરતીઓ પછી આપણે ફળ પ્રમાણનું ઋતુ પ્રમાણેના ફળ આપણે ગણપતિ બાપાને બધા ધરેલ છે બરોબર. સૂકો મેવો ધરેલ છે. ગણપતિ બાપાની આરતી કરી એટલે દક્ષિણા ગણપતિ બાપાને મૂકવી પડે. પછી હમણાં પાંચમી શું આપણે ભગવાનને જમાડી લઈએ પછી તમારા દક્ષિણા જે યથાશક્તિ બે આસનમાં મૂકવી પડે. ડાબો હાથ આંખે રાખવાનો, આમ 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 રાખવાનો, આમ 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 આંખો આડો રાખવાનો. ત્યાં જમણા 3 આંગળીએ આ રીતે જમાડવાનો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ સર્વે સ્વાહા, ઓમ અગ્નિ સ્વાહા, તસ્મે સ્વાહા 5 ફેરી જમાડવાનો. ઓમ રે સ્વાહા. પાછું આમાંથી 2 ચમચી પાણી નીચે મૂકી દે. દક્ષિણા તમારે જે મૂકવી હોય એ તારે મૂકી લીધો. હવે આપણે
આપણે પેલા ઘરમાં વાગતા વાગતા ઊંઘવાની આયુમાં તો છૂટા તો કેસ તો કેસ છૂટો છોકરા તો બરોબર હતો તું આજે ઘેર આવે પણ એ તા ઘરમાં પહેલા ઘરમાં ગયું તો આખા ઘરમાં નજર પડી નજર કરીને બરાબર એ કે બરાબર છે ભૂલો પસંદ લાગે પાણી પાછું ભરી ગયો. એક રૂપિયાનો સિક્કો છૂટો હોય તો ભાઈને આપી દે. દેવ સાય નમઃ દેવભૂતે નમઃ ભવે નમઃ મૂત્રાય નમઃ ગોમતયે નમઃ ગોત્રે નમઃ ગ્રામ બ્રહ્માય નમઃ પુરાતનાય નમઃ શરીરવત ભૂતે નમઃ ભોકેત્રે નમઃ કપિન્દ્રાય નમઃ ભૂરિવિક્ષણાય નમઃ ઓમ સોમાય નમઃ ઓમ અમૃતપાય નમઃ ઓમ સોમાય નમઃ પુરજિતે નમઃ પુરસમતાય નમઃ વિનાય નમઃ જવાય નમઃ સત્યસનાગાય નમઃ દાસાહાર્ય નમઃ સાત્વે નમઃ ત્વે નમઃ તે નમઃ પૃથ્વી નમઃ જીવાય નમઃ વિને નમઃ ક્ષણિક્ષે નમઃ મુકુંદ્રાય નમઃ અતિપ્રવાય નમઃ સર્વહિતે નમઃ અંતરાય નમઃ મહારિક્ષાય નમઃ અંતકાળાય નમઃ ઉજ્જાય નમઃ મહાય નમઃ. દોષ હોય, કલેશ હોય, ભય હોય, પીડા હોય, આદિ હોય, વ્યાધિ હોય અને ઉપાધિ હોય, આ બધા જ કર્મ અનુસાર ઉત્પન્ન થાય છે. ત્યારે ભગવાન દેવ ઋષિ નારદ મુનિને મનમાં વિચાર આવ્યો છે કે અનેક એવા કર્મ કરીએ ત્યારે મનુષ્ય અવતાર મળે છે. આવો મોંઘો મનુષ્ય અવતાર પોતાના કર્મ અનુસાર કરી અનેક પ્રકારનું દુઃખ આપણે ભોગવી રહ્યા છે. તો દુઃખ અને દારિદ્ર્યમાંથી મુક્ત થવા માટેનો સરળ ઉપાય ભગવાને આપણને બતાવ્યો છે. નારદ મુનિ મનમાં વિચાર કરે છે કે ભગવાનના લોકમાં જાઓ અને આવો રૂડો સંદેશ જઈ અને બતાવો. ત્યારે ભગવાન નારદ મુનિ નારાયણ 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 કરતા 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 વિષ્ણુ લોકની અંદર ગયા છે. એ વિષ્ણુ લોકની અંદર ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્મા બિરાજમાન હતા. ભગવાનનું રૂપ કેવું હતું તો કે ગળામાં તુલસીની માળા છે, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે અને શોભાયમાન રૂપ ભગવાનનું રહેલું હતું. બાજુમાં લક્ષ્મીજી પણ બિરાજમાન હતા. લક્ષ્મી અને નારાયણના દર્શન ભગવાન દેવ ઋષિ નારદ મુનિએ સ્તુતિ પાઠ પૂર્વક કર્યા છે. ભગવાન નારાયણને ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, હે નારદ, તમે શો હેતુ રાખી અને અમારા લોકની અંદર તમે આવ્યા છો? જે કાંઈ તમારો પ્રશ્ન હશે એનો ઉત્તર જરૂર આપીશ. ત્યારે સ્તુતિપાઠ કરી વંદન કરી અને ભગવાન દેવ ઋષિ નારદુને પ્રશ્ન કર્યો, હે પ્રભુ, પૃથ્વી લોકની અંદર તમારી કૃપાથી તમારી દયાથી અનેક માનવી મનુષ્ય મારા ઉદરમાંથી જન્મ તો લે છે ભગવાન, પણ પોતાના કર્મ કરી અને પ્રભુ અનેક પ્રકારના દુઃખ ભોગવી રહ્યા છે. તો એની દુઃખ દારિદ્ર્યમાંથી મુક્ત કરવાનો કોઈ સરળ ઉપાય હોય પ્રભુ તો બતાવો. ત્યારે ભગવાન વિષ્ણુ નારદજીને કહેવા લાગ્યા, હે નારદ, તમે સારી વાત મને પૂછી છે. લોક જીવ ઉપર તમારે કૃપા કરવી છે, તમારી ઈચ્છા છે. હે નારદ, પૃથ્વી લોકની અંદર જે કોઈ વ્રત જાણતા નથી
એવો વ્રતનો મહિમા હું તને કઈ બતાવું. સર્વપ્રથમ સાંકળા વખતે સગા સંબંધી પરિવાર મિત્રો બ્રાહ્મણને બોલાવી ઉપવાસ રહી અને ભગવાન સત્યનારાયણ પરમાત્માનું વ્રત કરવું. આ વ્રતની અંદર ઋતુ પ્રમાણેના ફળ લેવા, પછી ભગવાન સત્યનારાયણ પરમાત્માનો પ્રસાદ બનાવવો, સવા ચતુર્થા પ્રમાણમાં ભગવાનનો પ્રસાદ બનાવવાનો. એની અંદર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ઘઉંનો લોટ લેવો. ખાંડ ન મળે તો ગોળ લેવો. સવા ચતુર્થા પ્રમાણમાં ભગવાન સત્યનારાયણ પરમાત્માનો સારો શિરો કરી અને ભગવાનને અર્પણ કરવો. પરિવારની સાથે ભગવાન સત્યનારાયણ પરમાત્માનું વ્રતનું શ્રવણ કરવું. ભગવાનનો વ્રતનો મહિમા કલિકાળની અંદર પૂજા ફળ આપનારી છે. હે નારદજી, મારા નામ તો હજાર છે. મને કોઈ કાળ તરીકે ઓળખે છે, કોઈ સત્ય ઈશ્વર તરીકે ઓળખે છે, મને કોઈ રામ તરીકે ઓળખે છે, મને કોઈ શિવ તરીકે ઓળખે છે. બધા જીવાત્માના મનોરથ પરિપૂર્ણ થાય એ માટે થઈ અને વિષ્ણુ ભગવાને સત્યનારાયણ પરમાત્માનો રૂપ ધારણ કર્યું છે. જે કોઈ ભગવાનની કથા સાંભળે તો ભગવાન કહે છે કે એના 1000 પાપનો નાશ થાય છે. ભગવાનનો મહિમા વધારે ભગવાનનું આવું વ્રત કરે છે, એની અનેક પ્રકારની ઈચ્છા ભગવાન પરિપૂર્ણ કરે છે. કલિકાળની અંદર આ પૂજા પણ આપનારી બનશે. હે નારદ, ગમે તે દિવસે શ્રદ્ધાથી વિશ્વાસથી ભગવાનનું વ્રત કરવું જોઈએ. આ વ્રતનો મહિમા બતાવ્યો. આ વ્રત ગમે તે દિવસે થાય છે. સમુદ્રના તટ ઉપર થાય છે, ધર્મશીલ નામની નદીને તીરે થાય છે, ભગવાનના સાનિધ્યમાં થાય છે, ગ્રસ્ત એટલે ઘરની અંદર થાય છે. કથા પરિપૂર્ણ થયા પછી સમય અનુસાર ભજન, ધોન, કીર્તન કરવા. એ ન બની શકે તો નૃત્ય ગાયન કરવું. એ ન બની શકે તો 108 વખત ભગવાનનું સ્મરણ કરતા કરતા હે નારદ પોતાની ઘરે જવું જોઈએ. આવેલા બ્રાહ્મણને પગે લાગી પ્રભુ સમાન મારી આશીર્વાદ લેવો. પછી પરિવારોને બધાને ભગવાનનો પ્રસાદ દેવો અને ભગવાનનું ગુણગાન ગાવું. હે નારદ, પ્રથમ અધ્યાયની અંદર આનો માધ્યમનું વર્ણન મેં તને કહી સંભળાવ્યું છે. ઇતિ સ્કંદ પુરાણે ખંડે સત્યનારાયણ વ્રતધારામ પ્રથમ અધ્યાય સત્યનારાયણ ભગવાન કી જય. ભગવાનના શરણમાં મૂકી દો. ભૂલ તો કા અહીંયા મૂકી દો. રુચિર્વાચ, ભગવાનનો બીજો સ્કંદ. વિશંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાન્तं કમલનયનં યોગવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથનં. ભગવાનનો બીજો સ્કંદ, બીજો પાઠ. ભગવાન કહે છે, હે નારદ, બીજા સ્કંદની અંદર એક બ્રાહ્મણ દેવ છે. એ બ્રાહ્મણ પ્રભુનું ભજન કરે છે, ભગવાનની ભક્તિ કરે છે અને એ પૈસા ટકાથી ગરીબ રહેલો છે. એ બ્રાહ્મણને ત્યાં ભગવાન કહે છે કે મને જવાની ઈચ્છા છે. ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે. ધીરે 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 એ બ્રાહ્મણને ત્યાં આવ્યા છે.
બ્રાહ્મણનું નામ છે સદાનંદ બ્રાહ્મણ. બ્રાહ્મણને જોઈ પ્રસન્ન થયો, આગમન કરાયું, જળ પાણી પીવરાયું, આસન વિસાવી દંડ નમસ્કાર કરી અને પ્રશ્ન કર્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું આ પૃથ્વી લોકની અંદર શું કરી રહ્યો છે? તારો વૃત્તાંત મને સાંભળવાની ઈચ્છા છે. ત્યારે આ એક ભિક્ષુક બ્રાહ્મણ કહે છે, હે પ્રભુશ્વર, હે વિપ્ર બ્રાહ્મણ, આ પૃથ્વી લોકની અંદર ભગવાનની સેવા પૂજા કરું છું, કાશીવા ક્ષેત્રમાં ભિક્ષાવૃત્તિ કરું છું અને હરિસ્મરણ કરું છું. આપ કાંઈ જાણતા હોય, પરમાત્માની બંદગી થાય, પરમાત્માની ભક્તિ થાય અને ભગવાન સુધી પહોંચાય એવું કાંઈ ઉપાય હોય તો હે બ્રહ્મનારાયણ મને બતાવો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, હે વિપ્ર બ્રાહ્મણ, જેના મહિમાનો કદાપી પાર ન આવે એવા તેજસ્વી સત્યનારાયણ પ્રભુ વિષ્ણુ ભગવાને આ પૃથ્વી ઉપર રહેનારા તમામ જીવો પર કૃપા કરવા માટે થઈ અને સત્યનારાયણ પરમાત્માનું રૂપ ધારણ કર્યું છે. હે બ્રાહ્મણ, તમે ભાવથી ભગવાન સત્યનારાયણ પરમાત્માનું વ્રત કરજો. તમારી અનેક પ્રકારની ઈચ્છાઓ ભગવાન પરિપૂર્ણ કરશે. આ વાત બ્રાહ્મણે બતાવી છે. ગરીબ બ્રાહ્મણ ભગવાનનું મનોમન શ્રવણ કરવા લાગ્યો, અવશ્ય ભગવાનનું વ્રત કરીશ. આ વેળામાં બ્રાહ્મણ હતા વૃદ્ધ અદૃશ્ય થયા. બ્રાહ્મણને મનની અંદર વિચાર આવવા લાગ્યો કે ભગવાન અવશ્ય મારી પર કૃપા કરવાના લાગે છે. કોઈ પણ રૂપ ધારણ કરી અને મારા ઘરની અંદર ભગવાન શિવ પધાર્યા છે. આ ચિંતાનો વિષય બની મનમાં સંકલ્પ કરવા લાગે છે કે કોઈ સમય અનુસાર ભિક્ષા માગો, એની અંદર જે કાંઈ મને ધન સંપત્તિ મળે તો બીજા કારણે નહીં ખર્ચું. હે ભગવાન સત્યનારાયણ પ્રભુ, હું તમારું વ્રત અને ભજન ભાવથી કરીશ. આવો સંકલ્પ કરી અને ભિક્ષા માગવા જાય છે તો પરમ કૃપાળુ પરમાત્મા સત્યનારાયણ પ્રભુએ એ બ્રાહ્મણને ઘણું બધું ધન અપાયું છે. ધન મળ્યું છે, માન મળ્યું છે, પ્રતિષ્ઠા મળી છે. આનંદનો પાર રહેતો નથી. ઘરે આવી બધાને આમંત્રણ આપ્યું, પરિવારોને આમંત્રણ આપ્યું છે, બ્રાહ્મણને બોલાવ્યા છે ભગવાનની કથા કરવા માટે. અને ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી ભગવાન સત્યનારાયણ પરમાત્માનું વ્રત એક ગરીબ બ્રાહ્મણ કરે છે. કથા ભગવાનની પરિપૂર્ણ થયા પછી ભગવાને જરા પણ વાર ન લગાડી થોડાક જ દિવસની અંદર એક બ્રાહ્મણને દારિદ્રમાંથી મુક્ત કર્યો છે. અગણિત એવા સંપત્તિનો ભગવાને એને માલિક બનાવ્યો છે. અને દર પૂનમને દિવસે એ શ્રેષ્ઠ ગરીબ બ્રાહ્મણ ભગવાન સત્યનારાયણ પરમાત્માનું 1 મહિનામાં પૂર્ણિમાના દિવસે વ્રત કર્યા કરે છે. એ સર્વા પુણ્ય લઈ આયુષ્ય પરિવાર સાથે સારું સુખ ભોગવી અંતે ભગવાનના લોકની અંદર, વિષ્ણુ લોકની અંદર એનો વાસ થાય છે. આ ભગવાનની કથાનો મહાત્મ્ય રહેલો છે. આવી જ રીતે એક કઠિયાર ભગવાન સત્યનારાયણ પરમાત્માનું વ્રતનું મહિમા શ્રવણ કરવા માટે જાય છે. એ કઠિયારાને પાણીની તરસ લાગે છે. બ્રાહ્મણની ઘરે જાય છે. લાકડાનો ભારો ફળિયામાં મૂક્યો છે. જ્યાં જોવે તો બધા બેઠેલા છે. બ્રાહ્મણદેવ ભગવાનની કથા સંભળાવી રહ્યા છે. અને પછી કઠિયારો પણ એક બાજુ જગ્યા ગોતી અને ભગવાન સત્યનારાયણ પરમાત્માની કથા સાંભળવા લાગ્યો છે. એ સાંભળવા લાગ્યો. જેમ જેમ ભગવાનની કથા શ્રવણ કરવા લાગે છે એટલે જલ પાણીની તરસ પણ છુપાઈ ગઈ છે. ભગવાનની ભક્તિ એકદમ લાગી ગઈ. અને પછી ભગવાનના 5 અધ્યાય સાંભળ્યા પછી શ્રદ્ધા પણ ઉત્પન્ન થઈ. ભગવાન માટે ભરોસો પણ એકદમ આવવા લાગ્યો, વિશ્વાસ આવવા લાગ્યો.
અને પછી ભગવાનની કથા પરિપૂર્ણ થયા પછી પ્રથમ કથિયારો બ્રાહ્મણને દંડવત નમસ્કાર કરવા લાગ્યો. દંડવત નમસ્કાર કરીને કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ, હે વિપ્રદેવ, હે ભૂદેવ, આપ શાનું વ્રત કરો છો? આ વ્રત કરવાથી મનુષ્યને શું ફળની પ્રાપ્તિ થાય? મને કાંક શ્રવણ કરાવો. આ વાત સાંભળી અને બ્રાહ્મણ કહે છે, હે કથિયારા, પૃથ્વી પર રહેલા માનવ જીવ ઉપર કૃપા કરવા માટે થઈ અને વિષ્ણુ ભગવાને સત્યનારાયણ પરમાત્માનું રૂપ ધારણ કર્યું છે. જે કોઈ મનુષ્ય ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી આ પૃથ્વી લોકની અંદર બ્રાહ્મણને બોલાવી અને ભગવાનનું આવું વ્રત કરે ને, હે કથિયારા, ભગવાન એની પર કૃપા કરે છે. વાલા, દારિદ્રમાંથી મુક્ત કરે, રોગ દોષ કલેશ ભય પીડા આદિ વ્યાધિ ઉપાધિમાંથી ભગવાન મુક્ત કરે છે. બધાની ઈચ્છા પરિપૂર્ણ થાય ને એ માટે થઈ અને વિષ્ણુ ભગવાને સત્યનારાયણ પરમાત્માનું રૂપ ધારણ કર્યું છે. મહિમા સાંભળો કથિયારાએ. કથિયારાને મનમાં વિચાર આવ્યો, મારે પણ ભગવાન સત્યનારાયણ પરમાત્માનું વ્રત કરવું છે. ભગવાનનો પ્રસાદ લીધો, મનમાં વિચાર કરે, લાકડા કાપી મોટો ભારો બાંધી અને શહેરમાં વેચવા જાઓ. એની અંદર જે કાંઈ મને લાકડાની કિંમત મળે બીજા કારણે ન કરશું. હે સત્યનારાયણ પ્રભુ, હું તમારું વ્રત અને ભજન ભાવથી કરીશ. આવો સંકલ્પ કરી પોતાની ઘરે જાય છે. સવાર પડે છે, જંગલમાં જાય, મોટો બધો લાકડાનો ભારો કાપ્યો અને ભગવાનને કૃપાથી વેચવા જાય છે. આ વેચવા જાય અને ભગવાનની કૃપા થાય. ભગવાનની કૃપા એવી થઈ, રોજ રોજ લાકડા એ વેચે છે, પણ જે તે દિવસે કિંમત મળે છે એના કરતા આજે આ ભારાની 10 ગણી કિંમત ભગવાન સત્યનારાયણ પ્રભુએ અપાવી છે. આનંદ થયો. ઋતુ પ્રમાણેના ફળ લઈ આવી, બ્રાહ્મણને બોલાવી, પરિવારજનોને બોલાવી અને ભાવથી આ કથિયારો પોતાની ઘરે સત્યનારાયણ પરમાત્માનું વ્રત કરવા માટે બેઠે છે. કથા ભગવાનની પરિપૂર્ણ થયા પછી ભગવાન સત્યનારાયણ પ્રભુ આ ગરીબ કથિયારાને, આ પૃથ્વી પરનું તમામ સુખ ભગવાન સત્યનારાયણ પ્રભુએ આ ગરીબ કથિયારાને અર્પણ કર્યું છે અને સરેવા સુખને ભોગવવા લાગ્યો છે. અને અંતે ભગવાનના લોકની અંદર એ કથિયારાનો વાસ થાય છે. ઇતિ સ્કંદ પુરાણે વા ખંડે સત્યનારાયણ વ્રતકથાનામ બીજો અધ્યાય પરિપૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાન કી અધ્યાય ત્રીજો પરિપાઠ. પ્રસાદ બનાવી નહીં. બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી. શ્રેષ્ઠજી કહે કે હે મુનિઓ, હવે હું આગળની સત્યનારાયણ દેવની કથાનું બીજું વૃત્તાંત કહું છું, તમે સાંભળો. પૂર્વ ઉલ્કામુખનું નામનો રાજા હતો. તે જીતેન્દ્ર અને સત્યવાદી, નિત્ય દેવ મંદિરે જતો અને દરરોજ બ્રાહ્મણોને દ્રવ્ય આપી અને સંતોષ કરતો. એ રાજા કંબળ જેવા મોગવાળી ઘણી ભલી ભદ્રશિલા નામે પવિત્ર પત્ની હતી. તે પોતાના પતિ સાથે ભદ્રશિલાને નદીના તીરે શ્રી સત્યનારાયણ રથ પૂજન કરતી હતી. એવામાં નદી કાંઠે સાધુ નામનો એક વાણિયો વેપાર અર્થે પોતાનું વહાણ લઈને આવ્યો. તે અનેક પ્રકારના ધાન્ય તેજના ઝવેરા આદિ ભરેલા હતા. વહાણને નદી કાંઠે રાખી તે સાધુ વાણિયો જ્યાં રાજાને રાણી વ્રત કરતા હતા ત્યાં જઈ વિનયપૂર્વક રાજાને પૂછવા લાગ્યો, હે રાજન, અહીં આગળ તમે ભય મુક્તિ અને ચિત્તે આ વ્રત કરો છો? એ જાણી મારી ઈચ્છા છે, તો તમે મને જણાવો. આ સાંભળી ઉલ્કામુખનો મુખ રાજાએ કહ્યું, હે સાધુ,
વેપારી હું ભગવાન વિષ્ણુ સત્યનારાયણ વ્રતનું પૂજન કરું છું. સતીત મળે કામનાથી અહીં સગા સંબંધીઓ સાથે વ્રત પૂજન કરું છું. રાજાનું કહ્યું સાંભળી અને સાધુ વાણીઓ વિનયપૂર્વક કહ્યું, મને સત્યનારાયણ વ્રતનો વિધિ અને મહિમા કહો. હું પણ એ વ્રત કરીશ, કારણ કે હું પુત્રહીન છું. તો આ વ્રત કરવાથી અવશ્ય મારે ઘરે સતીત થશે. આમ કહી રાજા પાસેથી વ્રતનો મહિમા જાણી વેપાર અર્થે આગળ જવું છોડીને તે હર્ષભરે પોતાને ઘરે ગયો. તેણે પોતાની પત્ની સ્ત્રીને સત્યનારાયણ વ્રતનો મહિમા સંભળાવીને કહ્યું કે આપણે ઘરે ઘોડિયું ઝૂલતું થશે ત્યારે હું આ વ્રત કરીશ. આવું સાધુ વાણીઓ પોતાની પત્ની લીલાવંતીને કહ્યું. પછી લીલાવંતી પોતાના પતિ સાથે આનંદી મનવાળે ધર્મ પ્રાણાયામ દૈત્ય એક દિવસ ઋતુવાળી થયેલી સત્યનારાયણ ભગવાનની કૃપાથી પ્રસાદી લીધી અને સર્ગવા થઈ. 10 મહિને લીલાવંતીને એક ઉત્તમ કન્યાને જન્મ અને તે સુદ પક્ષમાં ચંદ્રની કળા જેમ વધે દરરોજ વધવા લાગી. તેનું નામ કલાવંતી રાખવામાં આવ્યું. તે પછી લીલાવંતીએ પોતાની પતિને મધુરતાથી કહ્યું, હે નાથ, પહેલા આપણે જે વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે શા કારણથી પૂર્ણ કરતા નથી? ત્યારે સાધુ વાણીએ કહ્યું, હે પ્રિય, એ વ્રત આપણે પુત્રી લીલાવંતીના લગ્ન પ્રસંગે કરશું. આ પ્રમાણે પોતાની પત્નીને સમજાવી વેપાર અર્થે તે બીજા નગરમાં ગયો. બીજી બાજુ કલાવંતી તેને ઘરે મોટી થવા લાગી. કેટલાક સમય પછી પોતાના નગરમાં પાછા આવેલા સાધુ વાણિયાએ પોતાની પુત્રી કલાવંતીને લગ્ન કરવા યોગ થયેલી જોઈને પોતાના મુનિમનને બોલાવી તેને માટે વળ ખોઈ લાવવાનું કહ્યું. તેમણે જાઓ અને મારી પુત્રી કલાવંતી માટે યોગ્ય અને ઉત્તમ મૂર્તિઓ શોધી લાવો. શેઠની આવી આજ્ઞા થવાથી મુનિએ ત્યાંથી નીકળ્યા અને કાંચનનગર આવી પહોંચ્યા. કાંચનનગરમાંથી એક વણિક પુત્રને લઈ અને મુનિમજી સાધુ વાણિયા પાસે આવ્યા. ત્યારે સ્વ રૂપવાન ગુણવાન નાની ઉંમરના તે વણિક પુત્રને જોઈ તરત જ પોતાના સગાવાલાને જ્ઞાતિઓને ઘરે બોલાવી ઘણા ઉમંગથી પોતાની કન્યા લીલાવંતીના લગ્ન વિધિપૂર્વક વણિક પુત્ર સાથે કર્યા. કન્યાના લગ્ન થઈ ગયા, પણ સાધુ વાણીઓ તે વખતે પણ કર્મના અંતરાયને કારણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું વિસરી ગયો. તેથી સત્યનારાયણ દેવ તેના ઉપર કૃપાયમાન થયા. આ પ્રસંગ ઘણો સમય પોતાના કામકાજમાં ચતુર સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે લઈ અને વેપાર અર્થે બહારગામ ગયો. સિંધ નદી પાસે આવેલા રત્નાસર નામના
ઓમ
પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી દક્ષિણુ પ્રદક્ષિણાયામ ચલે ચલે નામાત્મા આરતી કરે જમણે હાથે બેઠા બેઠા ભગવાનને આરતી આપજો કે ચોખા રાખી ભગવાનની પ્રાર્થના કરવાને બહુ વાર લાગે. આ કરે છો